હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા. અગાઉના વિડીયોમાં આપણે આ ચેપ્ટરમાં આવતા બધા જ સૂત્રની વાત કરી હતી. જો તમને કહી દઉં કે 12મા ચેપ્ટરનો વેઇટેજ 6 માર્કનું છે 2025ની બોર્ડની એક્ઝામ માટે. દર વર્ષે પેપર પેટર્ન ચેન્જ થતી હોય છે, પણ 2025માં 6 માર્કનું આવશે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સને, જેમાં બે હેતુલક્ષી હશે અને આ બંને હેતુલક્ષી સૌથી વધારે ચાન્સીસ છે કે જોડકામાં પૂછાય. ઓકે, તો જોડકાના 2 માર્ક, અને જોડકામાં શું હોય, મોસ્ટલી ફોર્મ્યુલાઝ વધારે પૂછતા હોય. તો જો ફોર્મ્યુલાઝ કરી લેશો આ ચેપ્ટરના અને જોડકામાં પૂછાઈ ગયા તો 2 માર્ક સીધા વધી જશે. એટલે ફર્સ્ટ વિડીયો ફોર્મ્યુલા વાળો ખાસ જોઈ લેજો, ન જોયો હોય તો. અને બાકીના 4 માર્કનું વિભાગ બી માં 2 દાખલા પૂછાશે 2 માર્ક વાળા. 2 માર્ક હેતુલક્ષી, 4 માર્ક વિભાગ બી માં. અને 2 માર્ક વાળા દાખલા કેવા હોય? એકદમ ઈઝી હોય. શું કરવાનું હોય? રકમ વાંચવાની, સિમ્પલ આકૃતિ દોરવાની, આકૃતિ પરથી સૂત્ર બનાવવાનું, સૂત્રમાં કિંમત મૂકો એટલે દાખલો પૂરો. પછી તો પ્લસ માઇનસ ની કેલ્ક્યુલેશન હોય, બીજું કંઈ ન હોય. તો ચેપ્ટર સૌથી ઈઝી છે. હું તો કહું છું આ ચેપ્ટરના 6 માર્ક લઈ લેવાય. વિભાગ બી માં આ ચેપ્ટરના 2 દાખલા ગણી લેવાય, બીજા કોઈ ચેપ્ટરના દાખલા ઓપ્શનમાં કાઢી નખાય. પણ ખબર નહીં શું ભૂસો ભરેલો છે બધા વિદ્યાર્થીઓના મગજમાં કે આ ચેપ્ટર તો હાર્ડ જ હોય અને આ ચેપ્ટર તો ઓપ્શનમાં જ કઢાય. આવડા બધા કઈ સૂત્ર યાદ રખાતા હોય એવું ખબર નહીં, ખોટું ઘૂસી ગયું છે. તમે વિચાર કરો, 7મા ધોરણથી 8મા ધોરણથી આ બધા સૂત્ર કરતા આવો છો. 7મા ધોરણમાં આ ચેપ્ટરના સૂત્ર હતા, 8મામાં હતા, 9મામાં હતા અને 10મામાં છે. તો કંઈ નવું નથી શીખવાનું, તમારે જૂનું છે એ જ રિવાઇઝ કરવાનું છે. અને સૂત્ર પણ કેટલા ઈઝી છે. તો મારી વાત સમજશો તો ફાયદામાં રહેશો, બાકી મગજ બંધ કરીને ના ના કર્યા કરશો કે અમારાથી તો ન થાય, તો ક્યારે નહીં થાય, તો કંઈ નહીં થાય. ઓકે, વધારે મારે નથી કહેવું, પણ સમજદાર વિદ્યાર્થીઓ સમજી જશે કે સર સાચા છે અને અમારા સારા માટે કહે છે, તો એ વિદ્યાર્થીઓ તો કરી જ લેવાના છે. સ્ટાર્ટ કરીએ આજનો આ લેક્ચર. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1, 2 અને 3 બહુ ઈઝી સમ શીખશું અને 2 માર્કના દાખલા પૂછાવાના છે. તો શક્ય છે કે આ વિડીયોમાંથી જ કોઈ એકાદ દાખલો પૂછાઈ જાય, બંને પૂછાઈ જાય તો કામ થઈ જશે તમારું. ધ્યાન આપજો પૂરું. સૌથી પહેલા ફર્સ્ટ સમ, અને ફર્સ્ટ સમ જ બોર્ડનો ફેવરેટ સમ છે. અવારનવાર આ સમ પૂછી જ નાખે છે, ખબર નહીં શા માટે, પણ સૌથી વધારે પૂછાતો સમ છે આ. અને ધ્યાન આપશો તો 2 માર્ક અત્યારે જ રોકડા થઈ જશે. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. 2 ઘન છે, ઘન અને સમઘન એક જ કહેવાય. ઓકે, ચોરસ આકારના બોક્સને ઘન અથવા સમઘન કહેવાય અને લંબચોરસ આકારના બોક્સને લંબઘન કહેવાય. તો અહીં 2 ઘન આપેલા છે, એ બંનેનું ઘનફળ, દરેકનું ઘનફળ 64 સેમી ઘન છે. આ બંને બોક્સને જોઈન્ટ કરી દઈ અને એક લંબઘન બનાવવાનું છે અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. એમ જ નહીં સમજાય, આકૃતિ દોરીને સમજાવું. આ એક બોક્સ, આ બીજો બોક્સ, આમાં ખબર નહીં પડે. 3D આકૃતિ દોરીએ. હવે જુઓ, હવે ક્લિયર થયું. 2 બોક્સ એકબીજાને અડીને રાખ્યા છે આપણે. એક બોક્સનું ઘનફળ 64 છે, તો એ ઘનફળની મદદથી આપણે આ ઘન અથવા સમઘનની બાજુનું માપ શોધશું. સમઘનની બધી બાજુઓ સમાન હોય, ઘન અથવા સમઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ઇક્વલ હોય, અને લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન ન હોય. ઓકે, તો જે માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે સૌથી પહેલા આપણે આ એક બોક્સની બાજુનું માપ શોધી અને એના માટે ઘનફળ આપેલું છે એનો ઉપયોગ કરશું આપણે. ઘનનું ઘનફળ અથવા સમઘનનું ઘનફળ એ ઘન, ઘણા એલ ઘન લખે છે, એ પણ સાચું જ છે. 64 બરાબર એ ઘન. હવે 64 અહીં જો હિન્ટ આપેલી છે એ ની 3 ઘાત છે, તો 64 કોઈક ની 3 ઘાત થવી જોઈએ. 64 કોની 3 ઘાત થાય? 4 ની 3 ઘાત.
ઘન ઘન દૂર કરી નાખો એટલે એ મળી ગયા કેટલા 4 સેમી. તો આ પહેલો બોક્સ છે એની લંબાઈ પણ 4, ઊંચાઈ પણ 4 અને પહોળાઈ પણ 4. એવી જ રીતે બીજા બોક્સની લંબાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ 4. હવે બંને બોક્સને બાજુમાં રાખી દીધા અડાડીને, તો એક લંબચોરસ બોક્સ બની ગયો. અને લંબચોરસની લંબાઈ કેટલી થઈ ગઈ 8 થઈ ગઈ. પહોળાઈ કેટલી છે 4 જ છે. ઊંચાઈ કેટલી છે 4 જ છે. તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ થઈ ગયા. પહોળાઈ ને ઊંચાઈ ભલે સમાન છે પણ લંબાઈ અલગ થઈ ગઈ ને, તો આ લંબઘન બની ગયો. અને હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કયો સૂત્ર? બોલો સૂત્ર. લંબઘન માટે L 8 સેમી, B 4 સેમી અને H પણ 4 સેમી. લંબઘનના બે સૂત્ર છે. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ અને લંબઘનનું કુલ ક્ષેત્રફળ. યાદ રાખજો, સ્પેશિયલી આ દાખલા માટે લંબઘનના કુલ ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે. પાર્શ્વ પૃષ્ઠોનો યુઝ નહીં કરતા, નહીતર આન્સર નહીં આવે. બરોબર? બધી બાજુઓનો ઉપર નીચે આજુબાજુ ટોટલી આખો ક્ષેત્રફળ આપણે જોઈએ છે. લંબઘનનું કુલ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ, ક્ષેત્રફળ ને પૃષ્ઠફળ એક જ કહેવાય. 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. L કેટલા 8, L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, H એટલે ઊંચાઈ. 8 ચોક 32, 4 ચોક 16, 8 ચોક 32, 32 ને 16 48, 48 ને 32 80 અને 80 દુ 160 સેમી વર્ગ. ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ શોધતા હોઈએ ત્યારે પાછળ સેમી વર્ગ કે મીટર વર્ગ લખવાનું ભૂલાય નહીં, નહીતર અડધો માર્ક કાપી લેશે. પછી કહેતા નહીં બધું આવડતું હતું ને માર્ક કેમ ઓછા આવ્યા. બસ સમ ઓવર. કેટલું સિમ્પલ હતું. સૌથી પહેલા સમઘનનું ઘનફળ આપેલું હતું, એના ઉપરથી આપણે બાજુનું માપ શોધ્યું. સમઘનની બધી બાજુઓ સમાન હોય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ. બે બોક્સને જોઈન્ટ કરી નાખ્યા એટલે લંબઘન બની ગયો. તો લંબાઈ 4 ના બદલે હવે કેટલી થઈ ગઈ 8 અને ત્યારબાદ લંબઘનનું કુલ પૃષ્ઠફળ. સૂત્ર યાદ હોય તો માર્ક મળે. નેક્સ્ટ સમ. એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. પોલો એટલે અંદરથી ખાલી. તો એક અર્ધગોલક ઉપર નળાકાર બેસાડેલો છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે. વ્યાસ હોય એટલે ત્રિજ્યા શોધવી પડે. ડાયરેક્ટ ખબર પડી જાય 14 ના અડધા 7, પણ લખીને બતાવવું પડશે. વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. બહુ ઇન્ટરેસ્ટિંગ. જુઓ, આકૃતિ ફરજિયાત દોરવાની. આકૃતિ દોરશો તો બધું ક્લિયર થઈ જશે. દાખલો કેમ થશે? ઓકે, તો અર્ધગોલક ઉપર એક નળાકાર છે અને વ્યાસ આપેલું છે, એટલે સૌથી પહેલા ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા એટલે r, રેડિયસ કહેવાય. વ્યાસના અડધા 7 સેમી. નળાકાર અને અર્ધગોલક બંનેની ત્રિજ્યા હંમેશા સમાન હોય. આ નળાકારની ત્રિજ્યા, આ અર્ધગોલકની ત્રિજ્યા. ઓકે, આ આખો જે વાસણ છે એની કુલ ઊંચાઈ 13 છે. કુલ ઊંચાઈ એટલે અહીંથી કરીને અહીં સુધી 13. નળાકાર પણ આવી ગયો, અર્ધગોલક પણ આવી ગયો. આખાની ઊંચાઈ 13. હવે ઊંચાઈ ક્યારે પણ અર્ધગોલકની ન હોય. અર્ધગોલક અને ગોલકમાં ક્યારે ઊંચાઈ ન હોય. માત્ર શું હોય? ત્રિજ્યા જ હોય. એકચ્યુઅલી આ બંને તો ગોલકમાંથી છે ને. આ ઉપરનો ભાગ આપણે કાપી નાખ્યો તો અર્ધગોલક બની ગયો. અને આ જ્યારે ગોલક હતો ત્યારે વચ્ચે અહીં શું હોય? કેન્દ્ર હોય. તો કેન્દ્રથી વર્તુળ સુધીના માપને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય કે ન કહેવાય? તો આ ત્રિજ્યા છે, ઊંચાઈ નથી. અર્ધગોલક ને ગોલકમાં ક્યારે પણ ઊંચાઈ નહીં હોય. ઓકે, ઊંચાઈ માત્ર નળાકાર ને શંકુમાં જ હશે. તો આપણે તો નળાકારની ઊંચાઈ જોઈએ. ઉપરથી નીચે સુધી આખું 13, એમાંથી આ અર્ધગોલકની 7 ત્રિજ્યા કાઢી નાખો એટલે નળાકારની ઊંચાઈ કેટલી થઈ? 6 થાય.
સમજો, ઉતાવળમાં 13 થી દાખલો નહીં કરી નાખતા. હવે આપણે સૂત્ર લખીએ. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર. હવે બે વસ્તુ છે, નળાકાર અને અર્ધગોલક. બંને માટે બે સૂત્ર છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એવી જ રીતે અર્ધગોલકની વક્ર અને અર્ધગોલકની કુલ. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું, વક્રનો કે કુલનો? તમે કહો. વક્રનો. અહીં ભલે કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો એમ કહ્યું હોય, પણ આપણે જ્યારે બે વસ્તુઓ હોય ત્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધશું. શા માટે? એની પાછળનું કારણ છે કે અહીં વચ્ચેથી ખાલી છે, અહીંયા કોઈ બંધ નથી, પેક નથી. સમજ્યા? આવી રીતે છે, જુઓ આખો પાત્ર અહીં ખાલી છે અંદર, અને ખાલી હોય અહીં કઈ છે જ નહીં, તો એનું ક્ષેત્રફળ કેમ શોધી? જો અહીં આપણે ઢાંકણો મૂકી દઈએ નળાકારમાં, ઉપર અને નીચે જો ઢાંકણો મૂકી દઈએ અને બંધ કરી નાખીએ તો કુલ સપાટી આવે. પણ જો આ ઉપર અને નીચેનો ભાગ ખાલી હોય તો વક્ર સપાટી. ઉપર પણ ખાલી છે, આ આપણને ખાંચો છે અહીં, સમજાણું? ઉપર કઈ બંધ નથી. તો ઉપર નીચે બંધ હોય તો કુલ, અને ઉપર નીચે ખાલી હોય તો વક્ર. અહીં કઈ વસ્તુ જ નથી એટલે વક્ર સપાટી. ક્લિયર થયું? કન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે, નહીતર હંમેશા કન્ફ્યુઝન થશે કે સર ક્યારે વક્ર આવે ક્યારે કુલ આવે, કેમ નક્કી કરશું? તો પોતાને શાંતિથી પૂછો, આકૃતિ સમજો, બધું ક્લિયર થઈ જશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ 2πr, અર્ધગોલકની 2πr². કોમન કાઢો, 2πr બચ્યા શું? અહીં h, અહીં એક વખત r, બે વખત r હતા ને, એક કોમન નીકળી ગયો. કિંમત મૂકી. હવે જુઓ કેટલું ઈઝી છે. ત્રિજ્યા છે 7, ઊંચાઈ કેટલી? ઊંચાઈ માત્ર નળાકારની છે એટલે 6 લેશું, 13 નહીં લેતા. 6 ને 7 13, 7 7 કેન્સલ. આ બધાનો ગુણાકાર 22 નું 44, 13 અને 44 નો ગુણાકાર 572. બસ દાખલો પૂરો. સેમી વર્ગ. મોસ્ટ આઈએમપી 2 માર્ક માટે. 2 માર્કમાં આવા જ દાખલા પૂછાય, આનાથી લેવલ વાળા ઉપર ન પૂછે. અને જો આવા જ દાખલા પૂછતા હોય અને તમને સમજાઈ ગયા છે, ઈઝી લાગે છે, તો પછી તમે હવે નહીં કરો તો શું કરશો? પ્લીઝ નોટબુકમાં ગણી લો, જેથી કરીને કોન્ફિડન્સ વધી જાય અને ફૂલ માર્ક મળે. ઈઝી લાગ્યો? કમેન્ટમાં જણાવો કેવો લાગે છે આ સમ. અને થર્ડ સમ તો આનાથી પણ ઈઝી છે, ટ્રાય કરી જોશો. હિંમત હોય તો કરી જુઓ. મને વિશ્વાસ છે કે ત્રીજો દાખલો તમે પોતાની રીતે કરી લેશો, વિડીયો જોયા વગર. ટ્રાય તો કરો, અટકો ત્યારે ભલે જોઈ લેજો, અને થઈ જાય તો આન્સર કમ્પેર કરવા જોઈ લેજો. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. આકૃતિ. શંકુ જે અર્ધગોલક ઉપર છે, ઓકે, અર્ધગોલકની ઉપર શંકુ. બંનેની ત્રિજ્યા 3.5. આ શંકુ નીચેનો ભાગ વર્તુળાકાર હોય તો આ 3.5. સેમ ત્રિજ્યા અર્ધગોલકની પણ થાય 3.5. કુલ ઊંચાઈ 15.5. કુલ એટલે અહીંથી કરી અને નીચે સુધી શંકુ ને અર્ધગોલક બંને આવી ગયા 15.5. પણ આપણે તો માત્ર શંકુની ઊંચાઈ જોઈ, તો શંકુની ઊંચાઈ કેટલી હોય? આખા 15.5 માંથી 3.5 બાદ કરી નાખીએ અર્ધગોલકની ત્રિજ્યા, એટલે શંકુની ઊંચાઈ કેટલી? 12. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. રમકડાનું કુલ પૃષ્ઠફળ
બોલો રમકડો શેનો શેનો બનેલો છે? શંકુ અને અર્ધગોલક. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સર અહીં કુલ પૂછ્યું છે તો કુલ સપાટી કેમ નહીં? તો અંદર આ ખાલી છે. આ જે ગોલ કુંડાળો જુઓ છો ને એમાં કંઈ નથી. શંકુથી કરી ઉપરથી કરીને નીચે સુધી વચ્ચે ખાલી છે, એટલે વક્ર સપાટી. આપણે માત્ર આ કિનારી ઉપરનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. બહારની આ જે કિનારી થાય છે બસ એનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. સમજ્યા? એટલે વક્ર આવશે. શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો સૂત્ર જોઈએ. મને શંકુની વક્ર સપાટી પાઈ આર એલ અને અર્ધગોલકની 2πr². કોમન કાઢો, બંનેમાં પાઈ અને આર કોમન. અહીં એલ બચ્યા, અહીં એક 2 બચ્યો અને એક વખત આર બચ્યા. હવે અહીં અટકી જાશું આપણે, કારણ કે પાઈની જગ્યાએ 22/7 મૂકશું. આર એટલે ત્રિજ્યા ઓલરેડી આપેલી છે 3.5 મૂકશું. પણ એલ એટલે શું? એલ એટલે ત્રાસી ઊંચાઈ. આ જે ત્રાસી ઊંચાઈ છે એલ છે. ઇંગ્લિશમાં સ્લેન્ટ હાઇટ કહેવાય, ગુજરાતીમાં ત્રાસી અથવા તિર્યક ઊંચાઈ કહેવાય. એલ નથી આપણી પાસે. આ જે 12 છે ને એ તો એચ છે અને આ આર છે. એલ શોધવું પડશે. પહેલા વિડીયોમાં, ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં સમજાવ્યું છે એલ કેમ શોધાય. આ જો કાટકોણ ત્રિકોણ બન્યો અહીં, અને કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો સૂત્ર. કાટખૂણાની સામેના લાઈનને, બાજુને કર્ણ કહેવાય. તો કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? એલ છે. એટલે એલ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એચ અને આર ના વર્ગનો સરવાળો. બાર નો વર્ગ 144, 3.5 નો વર્ગ 12.5. 3.5 નો વર્ગ શું થાય? 12.25 થાય. સોરી, કારણ કે 35 નો વર્ગ 1225 થાય. એટલે 3.5 નો વર્ગ 12.25. હવે આ બંનેનો સરવાળો 144 ને 12 156.25. આ એલ વર્ગની કિંમત છે. આપણને એલ શોધવું છે. 156.25 નો વર્ગમૂળ જોઈએ. કઈ સંખ્યાનો વર્ગ 156.25 થાય? મને નથી આવડતું, પણ મને એટલી ખબર છે કે 12 નો વર્ગ 144 થાય, 13 નો વર્ગ 169 થાય, અને આ 156 એ 12 અને 13 ની વચ્ચેની કંઈક સંખ્યા છે. એટલે કે આનો વર્ગમૂળ, સોરી, 156 એ 144 અને 169 વચ્ચેની સંખ્યા છે. એનો મતલબ આનો વર્ગમૂળ 12 અને 13 ની વચ્ચે ક્યાંક આવશે. 12.1, 12.2, 12.3 કંઈ પણ આવી શકે છે. પણ શું આવશે એ પણ કન્ફર્મ કરી લઈએ. પાછળ શું છે? 25 છે. 25 કોના વર્ગમાં આવે? 5 ના વર્ગમાં આવે. તો આનો વર્ગમૂળ 12.5 થવો જોઈએ. એમ રફ આઈડિયા મને છે, કન્ફર્મ હું નથી, પણ થોડુંક વિચારવાથી એટલી તો ખબર પડી ગઈ કે કદાચ 12.5 થાય. અને કન્ફર્મ કરવા માટે રફ કામમાં 12.5 ગુણ્યા 12.5 કરી લો. ઓકે, 25 25 ના 5 વધી 2, 5 દુ 10 ને 2 12 ના 2 વધી 1, 5 એકા 5 ને 1 6. એક સ્થાન ને એક સ્થાન, ટોટલ 2 સ્થાન. 156.25 જુઓ આવી ગયું. તો થોડુંક માઇન્ડ યુઝ કરવાથી આપણા ઘણા બધા કામ ઈઝી થઈ જાય છે. વર્ગ દૂર કરી નાખો એટલે એલ 12.5 મળે. ડરી જવાથી ક્યારે પણ સોલ્યુશન ન નીકળે. ક્યારેક માઇન્ડ વાપરી લેવાનું જ્યારે આવી પરિસ્થિતિમાં મુકાઈ જાય ને ત્યારે, તો રસ્તો મળી જશે. બસ હવે દાખલો પૂરો કરી નાખી. ત્રિજ્યા છે 3.5, એલ આપણને મળ્યા 12.5.
બધું જેમ છે એમ જ પેલા કૌંસની અંદરનો શાંતિથી હિસાબ કરી લેવાનું, સાદું રૂપ આપી દેવાનું. 3.5 ગુણ્યા 2 એટલે 7. ડાયરેક્ટ કરી શકીએ પણ નહીં કરવાનું. આ બંનેનો સરવાળો 19.5. હવે પોઈન્ટ દૂર કરી નાખો. હવે કટ પણ કરીએ. ચલો 7 ગુણ્યા 5 35, 5 દુ 10, 11 દુ 22, 11 અને 195 નો ગુણાકાર ને છેદમાં 10. 195 ને 10 ને આપણે કટ કરી શકીએ છીએ 5 વડે, પણ હું નહીં કરું. શા માટે એ પછી કહું. 195 અને 11 નો ગુણાકાર 2145 છેદમાં 10. મેં કટ ન કર્યા એની પાછળનું કારણ હતું કે આને જો કટ કર્યા હોત ને તો અહીં આવત 39 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 5. હવે આ નીચે 2 તો રહી જશે, તો પહેલા મારે 11 અને 39 નો ગુણાકાર કરવાનો. જે જવાબ મળે એને વળી 2 વડે ભાગાકાર કરવાનો. ડબલ મહેનત થાય. હવે મેં અહીં કટ ન કર્યા, એના બદલે 11 ને 195 નો ગુણાકાર કરી નાખ્યો. હવે છેદમાં 10 છે એટલે હું ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દઈશ. ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. તો 10 100 છેદમાં હોય, આખા કટ થઈ શકતા હોય તો જ કટ કરવાના. જો ન થાય કટ તો ભલે એમ જ રહ્યા, પોઈન્ટ મૂકવામાં કામ આવશે અને આપણું કામ ઈઝી થઈ જશે. સમજ્યા? અને બસ આ ક્ષેત્રફળ મળી ગયો 214.5 સેમી વર્ગ અને દાખલો પણ પૂરો. તો 3 દાખલા આપણે ભણ્યા. ત્રણેય દાખલા બહુ ઈઝી હતા મારા હિસાબે. કોઈને પણ કઈ વાંધો આવે એમ ન હતું આ દાખલામાં, અને આમાંથી જ એકાદ દાખલો 2 માર્કમાં પૂછાઈ જાય એની પૂરેપૂરી શક્યતા છે. પ્લીઝ પ્રેક્ટિસ કરી લેજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.